મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2025ના રોજ તેમના 4 વર્ષની સફળ સેવાયાત્રા પૂર્ણ કરશે. તેમણે પોતાની સાદગી અને વિકાસના દૃષ્ટિકોણથી રાજ્યની રાજનીતિમાં અલગ અલગ ઓળખ ઊભી કરી છે. તેમના નેતૃત્વમાં ગુજરાત સરકારે ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં અનેક પહેલ કરી છે. તેમના જીવન અને રાજકીય સફર પર કરીએ એક નજર. ભાજપના વફાદાર કાર્યકર તરીકે શરૂ થયેલી ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર આજે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી છે. પોતાની સરળતા, કાર્યશૈલી અને વિકાસવાદી દ્રષ્ટિથી લોકપ્રિયતા મેળવી ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જીવન પ્રવાસ એ સાચા અર્થમાં સંઘર્ષથી સિદ્ધિ સુધીની અનોખી સફર છે. ભૂપેન્દ્ર પટેલનો 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં જન્મ થયો. વર્ષ 1982માં અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. મહેનત અને સંકલ્પથી તેઓ બિલ્ડર તરીકે ઉભર્યા. 1987માં તેઓ ભાજપ સાથે જોડાયા. 1995થી 96માં મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રારંભ થયો. 1999થી 2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ બન્યા. 2004થી 2006માં ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાયા. 2008થી 2010 સુધી એએમસી સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહ્યા. ત્યારબાદ 2010થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે સેવા આપી. 2015થી 2017 દરમિયાન ઓડાના ચેરમેન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 12 ડિસેમ્બર 2022ના રોજ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. गुजरात के लोकप्रिय मुख्यमंत्री मृदु एवं मक्कम श्री भूपेंद्र भाई पटेल एक साथी कार्यकर्ता के रूप में भूपेंद्र भाई से मेरा परिचय 25 वर्ष से भी ज्यादा का है. ये हम सभी के लिए बहुत गौरव की बात है कि भूपेंद्र भाई एक ऐसे मुख्यमंत्री है जो टेक्नोलॉजी के भी जानकार है और जमीन से भी उतना ही जुड़े हुए हैं. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ગરીબ, શ્રમિક, મહિલા અને ખેડૂતોના કલ્યાણ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલી બનાવાઈ છે. રાજ્યના 38 શહેરોમાં ઘર વિહોણા માટે 116 આશ્રય સ્થાનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં દરરોજ 10,000થી વધુ લોકો આશરો મેળવે છે. છેલ્લા 4 વર્ષમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું છે. પ્રાથમિક શાળાના બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના 3.26 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે. નમોશ્રી યોજના હેઠળ માત્ર 1 વર્ષમાં 4 લાખ માતાઓને રૂપિયા 222 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. શ્રમિકો માટે શરૂ કરાયેલી શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં 19 જિલ્લાઓમાં 293 કેન્દ્રો કાર્યરત છે. માતૃશક્તિ યોજના હેઠળ દર વર્ષે સરેરાશ 4.86 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ મળી રહ્યો છે. આરોગ્ય સુરક્ષા માટે પીએમજેએવાય મા યોજનામાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ 283 ડાયાલિસિસ સેન્ટર અને 35 ડે કેર કિમોથેરેપી સેન્ટર્સ કાર્યરત છે, જેમાં લાખો દર્દીઓને સીધી સારવાર મળી રહી છે. વર્લ્ડ ઓબેસિટી ડે પર સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાંત સ્વભાવ, સરળ ભાષા અને સહજતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓળખ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વિકાસના નવા માર્ગે આગળ ધપાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.